નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં અલંકાર વિશે અભ્યાસ કરીશું। આગળના વિડિયાની અંદર આપણે અલંકાર એટલે શું, અલંકારના પ્રકારો અને પ્રથમ અલંકાર ઉપમા અલંકાર વિશે આપણે અભ્યાસ કર્યો છીએ। આજે આપણે અલંકાર 2 ઉત્પ્રેક્ષા અલંકાર વિશે અભ્યાસ કરીશું। ઉત્પ્રેક્ષા અહીંયા સૌથી પહેલાં આપણે એનું લક્ષણ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો અલંકારનો અભ્યાસ કર્યો ત્યારે આપણે સમજ્યા હતા કે જે લક્ષણ છે એ જ વ્યાખ્યા છે। લક્ષણ જોઈએ તો સંભાવનમથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન યત। અહીંયા પ્રકૃત એટલે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ, અહીંયા પ્રકૃત એટલે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ અને પ્રસ્તુત વર્ણનીય વસ્તુ એટલે શું થશે, ઉપમેય। હવે ઉપમેય છે તેની સમાન વસ્તુ એટલે કે ઉપમેયની ઉપમાન છે એની સાથે જ્યારે સંભાવના કે કલ્પના કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે બને છે। હવે સંભાવના એટલે શું કે ખરેખર વસ્તુ હોય નહીં પણ તેની શું કરવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે। એ કલ્પના કોની સાથે કરવામાં આવે છે કે ઉપમેયની। અહીંયા માની લો કે તમારી સામે એક વસ્તુ આપેલી છે, એ આપણી સામે છે જ નહીં પણ આપણે એની શું કરવાની છે, કલ્પના કરવાની છે। એટલે કે આપણા માનસની અંદર એ વસ્તુ છે એને સંભાવના કે કલ્પના કે ઉપજાવવાની છે અને એની સમજૂતી માટે આપણે એની સામે ઉદાહરણ છે મૂકેલું છે। આ ઉદાહરણની અંદર સમજૂતી પ્રાપ્ત કરીએ એની પહેલાં ફરી પાછા આપણે ઉપમેય કોને કહેવાય એની સમજૂતી છે પ્રાપ્ત કરીએ તો કે જેની સરખામણી કરવામાં આવે એને શું કહેવાશે, ઉપમેય। અને જેની સાથે એટલે કે ઉપમેયની જેની સાથે સરખામણી કરવામાં આવે તેને કહેવાશે ઉપમેય। અહીંયા ઉપમેય જે ઉદાહરણ છે એની અંદર છે લિંપતિવ તમોંગાની વર્ષતી વા અંજનમ નભઃ। અહીંયા અર્થાંત આપેલું છે, અર્થાંત એટલે કે એનું ગુજરાતી। અહીંયા જે તમ શબ્દ આપેલો છે એટલે થશે અંધકાર, તમો અહીંયા શબ્દ આપેલો છે તમ એટલે અંધકાર। અંગાની એટલે કે અંગોને, અંગાની એટલે અંગોને અને લિંપતિવી એટલે કે લીપી રહ્યું છે અને વર્ષતી એટલે કે વર્ષા કરી રહ્યું છે, વરસાવી રહ્યું છે। અંજન એટલે કે કાજળ અને નભઃ એટલે થશે આકાશ, કે અંધકાર જાણે કે અંગોને લીપી રહ્યું છે ને આકાશ જાણે કે કાજળ વરસાવી રહ્યું છે। બાળકો, આપણે આ ઉદાહરણને સમજીએ તો આકાશમાંથી ક્યારેય કાજળની વર્ષા થતી નથી પણ અહીંયા આપણે શું કરવાની છે, સંભાવના કરવાની છે, કલ્પના કરવાની છે કે જો આકાશમાંથી કાજળની વર્ષા થાય તો આખું વાતાવરણ છે એ કેવું બની જાય છે, અંધકારમય બની જાય છે। એટલે કે સામેથી આવતો માણસ છે, કોઈ આકૃતિ છે, પદાર્થ છે, એના કોઈ પણનો ચોક્કસ આકાર છે એ આપણે જાણી શકતું નથી, એના અંગોને આપણે સમજી શકતા નથી। એટલે કીધું છે કે અહીંયા જો જે કાજળની સંભાવના કે કલ્પના કરવામાં આવી તેથી પ્રસ્તુત જે ઉદાહરણ છે એની અંદર કયો અલંકાર છે આપણે જોવા મળશે, ઉત્પ્રેક્ષા અલંકાર છે જોવા મળશે। આપણે આગળના ઉદાહરણની અંદર આપણે જે ઉપમા અલંકાર ભણતા હતા ત્યારે સમજતા હતા કે આવો શબ્દ આપેલો હોય ઈવ, સમ, સદૃશ અને તુલ્ય તો શું થશે, એ ઉપમા અલંકાર થતો હતો। તો અહીંયા પણ ઈવ શબ્દ છે આપણી સામે આપેલો છે કે ઈવ શબ્દ છે એ જાણે કે શું થશે કે શબ્દને સમજવા માટે, ઉદાહરણને સમજવા માટે આપણે આ ઈવ શબ્દ છે એ ઉપયોગી બનશે। કે પ્રસ્તુત અલંકારની અંદર ઈવ અવયવનો અર્થ
કેવું લેવાય છે? ના જેવું લેવાય છે, એટલે કે એની તુલના કરવામાં આવી છે. એટલે કે અંગોને અહીંયા શું કરી રહ્યું હતું? લીપી રહ્યું હતું. અને આકાશ એટલે કે જાણે કે કાજળની વર્ષા કરી છે તેવી સંભાવના, ધારણા કે કલ્પનાનું તત્વ છે એ આપણે પ્રસ્તુત ઉદાહરણમાં જોવા મળે છે. તેથી અહીંયા કયો અલંકાર છે એ આપણે પ્રયોજાયેલ જોવા મળશે? ઉત્પ્રેક્ષા અલંકાર છે એ આપણે પ્રયોજાયેલ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપમા અલંકારની જેમ અહીંયા પણ એક વસ્તુ છે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે સંભાવના કે કલ્પના કે ધારણા છે એ કરવામાં જો આવે તો ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે એ આપણે પ્રસ્તુત ઉદાહરણમાં અથવા અન્ય ઉદાહરણની અંદર જોવા મળશે. જો સરખામણી જ માત્ર કરવામાં આવેલી હોય તો ઉપમા અલંકાર થશે, પણ જો સંભાવના એટલે કે ઉપમેયની સંભાવના જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે એ આપણે જોવા મળશે. ત્યાર પછીનો ત્રીજો અલંકાર છે રૂપકમ. અહીંયા રૂપક અલંકારની અંદર પણ જ્યારે એકને શું થશે? એકને સમાનતા હશે, એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે કે એવી વસ્તુ કે બે વસ્તુ સરખી હોય, એમાં કોઈ ભેદ હોય નહીં. આપણે સૌથી પહેલાં લક્ષણ સમજી લઈએ કે તદ રૂપકમ અભેદો યહ ઉપમાન ઉપમેયો, કે ત્યાં અભેદ જોવા મળે. શેમાં જોવા મળશે? ઉપમેન, ઉપમાન અને ઉપમેય. અહીંયા બંને વચ્ચે જો અભેદ જોવા મળે તો કયો અલંકાર થાય? રૂપક અલંકાર છે એ થશે. અર્થાંત જોઈ લે એટલે કે એનું ગુજરાતી જોઈ લે કે એકબીજાની અત્યંત સમાનતાને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે શું જોવા મળે છે? અભેદ. એટલે કે બંને એક જ છે એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર આપણે જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપમેય છે એની સમજૂતી ફરી પાછી યાદ કરી લઈ લઈએ કે જેની સરખામણી કરવામાં આવે તે ઉપમેય, અને જેની સાથે સરખામણી કરવામાં આવે એને શું કહેવાશે? ઉપમાન. અહીંયા આપણી સામે ઉદાહરણ છે મૂકેલું છે કે સ ઉત્તીર્ણ ખલુ પાંડવેહી રણ નદી કૈવર્તક કેશવ. અર્થાત પાંડવો તે યુદ્ધરૂપી નદી, રણ નદી એટલે શું થશે? યુદ્ધરૂપી નદી એને તરી ગયા. કેમ કે તેના જે કૃષ્ણ છે એ શું હતા? સુકાની હતા. કૃષ્ણ શું હતા? એના કૈવર્તક એટલે સુકાની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો સમજૂતી છે એની અંદર અહીંયા આપણે ઉપમેય છે અને ઉપમાન છે શોધવાનું છે. જો ઉપમેય અને ઉપમાન શોધશું તો જ એની અંદરથી કયું શબ્દ છે એ ઉપમેય થશે અને કયો શબ્દ છે એ ઉપમાન થશે, અને તો જ એની સરખામણી થઈ શકશે. અહીંયા જુઓ, નદી શબ્દ આપેલો છે એ નદી છે એને યુદ્ધની સાથે સરખાવ્યું છે, કારણ કે રણ છે એની અંદર યુદ્ધ છે એ થઈ શકે, યુદ્ધ મેદાનની અંદર યુદ્ધ થઈ શકે. તો અહીંયા નદી છે, તો નદી છે એને પાર કરવા માટે હોડીની જરૂરિયાત પડશે. શેની જરૂરિયાત પડશે? હોડીની. અને એના જે તરવા માટેના, પાર કરવા માટેના જે વ્યક્તિ છે એને કહેવાશે સુકાની. તો અહીંયા પણ યુદ્ધ છે એ યુદ્ધને પાર કરવા માટે પણ સુકાની હશે. તો એક સુકાની કોણ છે? કૃષ્ણ અથવા કેશવ. તો અહીંયા યુદ્ધને નદી સાથે સરખાવવામાં આવ્યું છે, તેથી અહીંયા યુદ્ધ છે એ શું બનશે? ઉપમેય બનશે. એટલે કે રણ છે એ શું બનશે? ઉપમેય. અને નદી એ શું બનશે? ઉપમાન. કારણ કે નદી જેની સરખામણી કરવામાં આવે એને શું કહેવાશે? તો ઉપમેય, ઉપમાન. તો અહીંયા નદી છે એની સરખામણી થાય છે. કોની સાથે થાય છે? ઉપમેય સાથે.
આમ ઉપમેય અને ઉપમાન વચ્ચે એટલે કે નદી અને યુદ્ધમાં અભેદ દર્શાવ્યો છે. કઈ રીતે જોવા મળ્યો? નદીને પાર કરવા માટે હોડીની જરૂરિયાત પડશે અને યુદ્ધને પાર કરવા માટે સુકાનીની જરૂર પડશે. અહીંયા સુકાની કોણ બને છે? કેશવ અથવા કૃષ્ણ. એટલે કે બંને છે એ બંનેને એક જ માનવામાં આવ્યા છે. બંનેની અંદર બીજા વ્યક્તિની સહાયની જરૂર પડી. નદીને પાર કરવા માટે હોડીની જરૂર પડી અને યુદ્ધને પાર કરવા માટે સુકાની એટલે કે કૃષ્ણની જરૂર પડી. આમ બંને વચ્ચે અભેદ જોવા મળ્યો. તેથી આપણે પ્રસ્તુત ઉદાહરણની અંદર રૂપક અલંકાર છે એ પ્રયોજાયેલ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 અલંકાર છે એની સમજૂતી છે એ પ્રાપ્ત કરી. હવે પછીના આવતા પીરિયડની અંદર આગળનો જે અલંકાર છે એની સમજૂતી છે એ પ્રાપ્ત